પેલા બોર બનાવવું પડે. બોર બનાવે એટલે આ પાણી 20 ડિગ્રી પાણી છે સારું. 20 ડિગ્રી પાણી છે. પાછી આ પાણી આ બાજુ ખાના બનાવી અને અંદર પાણી મૂકવું પડે. પાણી ફરી જાય એટલે છેડે જાય એટલે 30 ડિગ્રી થાય. 30 ડિગ્રી થાય એટલે ઓલા ખાનામાં મૂકવું પડે. ખાના ટ્રેક્ટરથી બનાવવા પડે. બરાબર. એમાં પાણી મૂકીએ એટલે 15-20 દી પડ્યું રહે એટલે પાણી પાકું પાણી થાય. પાકું પાણી થાય એટલે માય નાખીએ સંગેતરા ઘાસ મતલબ. પછી એ ખખરવા માટે ઓલું પડ્યું ને દાંતી. આમી દાંતી પડ્યું. હા એ ફેરવવાની. નાનું બીજ હોય ત્યાં સુધી એ ફેરવાનું. પછી મોટું થાય એટલે આપણે પહેલાં જોયું ગતારો લાકડાનું એ ફેરવાનું. એટલે 2-3 મહિના થાય એટલે માલ પાકી જાય. માલ પાકી જાય એટલે ટ્રેક્ટરથી 2 બાજુ ભેગું કરવાનું. અડધું આમ કરવાનું, અડધું આમ કરવાનું. અને એ પછી એમાં ટ્રક ભરવાના. કેટલા સમયમાં મીઠો 4 મહિના. 4 મહિના. 4 એક જ પાક લઈએ કાંઈ? એક પાક લઈએ. બરાબર. અને મીઠું કયા મહિના સુધી તૈયાર થઈ જાય? મીઠું 10મા મહિના સુધી. 10માથી શરૂ થાય. 10માથી શરૂ થાય. એપ્રિલમાં કે માર્ચમાં તૈયાર થઈ જાય? માર્ચ મહિનામાં. માર્ચ મહિનામાં માર્ચ મહિના સુધી તૈયાર થઈ જાય. એક પ્લોટમાંથી કેટલું થઈ શકે? એક પ્લોટમાંથી 2000 બોરી. 2000 બોરી. બરાબર. 2000 અને એક બોરી. હા, 5 ક્વિન્ટલની એક બોરી. હા જી. 5 ક્વિન્ટલ. શું ભાવ હો? એક બોરીનો ભાવમાં પડે બહુ ભાવ. 500 કિલો થાય એક બોરી એટલે 5 ક્વિન્ટલ. હવે કેટલા રૂપિયા? 30 રૂપિયા.